તથા કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની પણ સંભાવના હોવાથી માન્ય કલેક્ટર સાહેબની વડોદરાની સૂચના મુજબ ડેસર તાલુકાના તમામ ગામોમાં સાવચેતીના ભાગરૂપે સાત પડાવી જાહેર જનતાને આ બાબતની જાણ કરેલ છે। આવનાર 48 કલાક દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવા, ઉચ્ચાણવાળા વિસ્તાર પર રહેવા, બચાવ કામગીરી માટે બોટ અને લાઈફ જેકેટ પણ અત્યારે હાલ સ્ટેન્ડ બાય રૂપે તૈયાર રાખવામાં આવ્યા છે। સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીને આખરે ઓપ આપવામાં આવી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अगर बात करें वडोदरानी तो वडोदरानी अंदर पण वहेली सवारथी धोधमार वरसादनी शरूआत थई चूकी छे। लो प्रेशरना कारणे वडोदराना डेसरमा तंत्र अत्यारे हाल एलर्ट मोड पर छे। त्यारे भारे वरसादनी आगाही वच्चे डेसरनी अंदर पण सावचेती अत्यारे वधारी देवामां आवी छे। डिजास्टर मैनेजमेंट मामलतदार अने पोलीसनी संयुक्त तैयारीओ शरू करी देवामां आवी छे। बचाव कामगीरी माटे बोट अने लाइफ जेकेट पण अत्यारे हाल स्टेन्ड बाय रूपे तैयार राखवामां आव्या छे। तमाम रेस्क्यू टीमने स्टेन्ड बाय पर राखवामां आवी छे। नीचाणवाळा विस्तारो पर तंत्र अत्यारे सतत नजर राखी रह्युं छे। संभावित पूરની સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીને આખરે ઓપ આપવામાં આવી છે। નદી નાળા નજીક જવા તંત્ર અત્યારે લોકોને ચેતવણી આપી રહ્યું છે કે ત્યાં નીચાણવાળા વિસ્તાર કે નદી નાળા વિસ્તારની આસપાસ ન રહેવું, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની પણ સૂચના છે તે જાહેર કરવામાં આવી છે। નાગરિકોને તંત્રની સૂચનાનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। ઇમરજન્સી માટે તમામ સાધનો સજ્જ રાખવામાં આવ્યા છે ને ત્યારે તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર અને પોલીસ દ્વારા સંયુક્ત તૈયારી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ જે ગુજરાત રાજ્યમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે આવનાર 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, વીજળી ત્રાટકવાની સંભાવના છે તથા કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની પણ સંભાવના હોવાથી માન્ય કલેક્ટર સાહેબની વડોદરાની સૂચના મુજબ ડેસર તાલુકાના તમામ ગામોમાં સાવચેતીના ભાગરૂપે સાત પડાવી જાહેર જનતાને આ બાબતની જાણ કરેલ છે। આપદા પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી ફૂડ પેકેટ, પાણીની વ્યવસ્થા, ટ્રેક્ટર, જીસીબી જેવા સાધનો એલર્ટ મોડમાં રાખવામાં આવેલ છે। તાલુકાના વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે MGVCL, પોલીસ, હેલ્થ, ફોરેસ્ટ, માર્ગ અને મકાન વિભાગ જેવા તમામ વિભાગોને રાઉન્ડ ધી ક્લોક 20/7 એલર્ટ મોડમાં રાખવામાં આવેલ છે। હું અધિક કલેક્ટર સ્પીપા વડોદરા તરીકે ડેસર તાલુકાની તમામ જનતાને આવનાર 48 કલાક દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવા, ઉચ્ચાણવાળા વિસ્તાર પર રહેવા, નદી કિનારે ન જવા, માછીમારી ન કરવા તેમજ પાણીના સ્ત્રોતોની નજીક ન જવા અપીલ કરું છું। કોઈપણ આપદાની પરિસ્થિતિમાં ગામના તલાટી અને ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરવા તમામને વિનંતી કરું છું। કયા કયા ગામોને તમે એલર્ટ મોડ પર રાખ્યા છે નદી કિનારાના? ડેસર તાલુકાના અવદલપુર, જાંબુગોરલ, વરસડા, કોઠારા, વાઘપુરા, ઈદવાડા, હિંમતપુરા, સિહોરા જેવા ગામો જે છે જે નદી કિનારે આવેલા છે એવા ગામોને અમે તલાટી, ગ્રામ સેવક અને સરપંચશ્રીના માધ્યમથી અગાઉથી સંપર્ક કરી લેવામાં આવેલ છે અને એલર્ટ મોડમાં રાખવામાં આવેલ છે અને તંત્રની સૂચના મળતા જ જરૂર જણાય તો સ્થળાંતરની પણ કાર્યવાહી કરવામાં આવશે અને એમના માટે આગોતરું આયોજન કરવામાં આવેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।